ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કંપોટ પદ્યાર્થ ગ્રહણ એના વિશે આપણે થોડી વાતો કરશું અને એક પદ્યાર્થ ગ્રહણ વિશે જોશું. પદ્ય એટલે કે કાવ્ય. ઓકે, જેમ ગુજરાતીમાં આપણે શીખી ગયા છે ગદ્યાર્થ ગ્રહણ. ગદ્યાર્થ ગ્રહણ આપણે શીખી ગયા છે. અનરીડ પેરેગ્રાફ હોય અને એ પેરેગ્રાફની નીચે આપેલા ક્વેશ્ચનના આન્સર આપણે એમાંથી જ શોધીને ઓન વર્ડ્સમાં લખવાના હોય, બરાબર. કોમ્પ્રિહેન્શન જેને આપણે કહીએ એવી રીતે ગુજરાતીમાં પદ્યાર્થ ગ્રહણ આવે છે. એને બીજા અર્થમાં કાવ્ય સમીક્ષા પણ કહેવામાં આવે છે. પદ્યાર્થ ગ્રહણમાં શું હોય છે તો કે અનરીડ પોએમ હોય છે. એ પોએમને ધ્યાનથી રીડ કરવાની હોય અને એ પોએમની નીચે આપેલા પ્રશ્નોના જવાબ પોએમમાંથી શોધવાના અને આપણે સેન્ટેન્સ ફોર્મમાં આપણે ઓન વર્ડ્સમાં આન્સર લખવાના હોય છે. તો અહીંયા પદ્યાર્થ ગ્રહણમાં એક કાવ્ય જે છે એ આપણે જોશું, સમજશું અને ત્યાર પછી એના પ્રશ્નોના ઉત્તર વિશે આપણે ચર્ચા કરીશું. તો આવી રીતની ઇન્સ્ટ્રક્શન તમને આપી હોય કે નીચે આપેલ પદ્ય એટલે કે પોએમ વાંચી, કાવ્ય વાંચી પ્રશ્નોના જવાબ લખો. તો પોએમ શું છે એ પહેલા જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા, ધ્યાનથી સાંભળજો અને સમજવા પ્રયત્ન કરજો. કોણ કહે છે આ ધરતી પર ક્યાંય કશે ભગવાન નથી? શું કહે છે કે એવું કોણ છે જેવું કહે છે કે ધરતી પર કશે ભગવાન છે જ નહીં? કોણ કહે છે, એવું કોણ કહે છે આ અવની પર ઈશ્વરના એંધાણ નથી? ઓકે, ઈશ્વરના એંધાણ. એંધાણ મીન્સ વોટ? નિશાની, બરાબર. શું કહે છે કે એવું કોણ છે કે જેવું કહે છે કે આ અવની, અવની એટલે કે પૃથ્વી, ધરતી. અવની મીન્સ પૃથ્વી, ધરતી પર ઈશ્વરના એંધાણ નથી. ઈશ્વરના કોઈ એવી નિશાનીઓ જ નથી કે ઈશ્વર પોતે છે, બરાબર. એટલે એંધાણ એટલે નિશાની અથવા તો ચિહ્નો એવું કહીએ તો ચાલે, બરાબર. ઈશ્વર છે એની સાબિતી, એવા ચિહ્નો, એવી નિશાની. રાત દિવસ ને સાંજ સવારો સદા નિયમસર આવે છે. શું કહે છે કે રાત હોય કે દિવસ અને સાંજ હોય કે સવાર, સદા એટલે કે હંમેશા, નિયમસર એટલે કે રેગ્યુલર આવે છે. કોણ? તો કે સૂરજ ચાંદ નિયમિત જગને તેજ થકી બદલાવે છે. શું કહે છે કે સૂરજ અને ચંદ્ર રાત દિવસ સાંજ સવાર નિયમિત રેગ્યુલર આવે છે હંમેશા અને આખા જગને એટલે કે વિશ્વને, દુનિયાને તેજ એટલે કે પ્રકાશ થકી એટલે થી, પ્રકાશથી બદલાવે છે, બરાબર. તો એ ઈશ્વર છે એની નિશાની થઈ ને, સૂરજ અને ચંદ્ર રેગ્યુલર રાત દિવસ સાંજ સવાર આવે છે અને પોતાનો પ્રકાશ આખી સૃષ્ટિને આપે છે. ચોમાસામાં જલવર્ષા ને વસંત રૂપ તણી રાણી. શું કહે છે કે ચોમાસું આવે ત્યારે જ વરસાદ વરસે અને જલવર્ષા, જલ એટલે પાણી, વર્ષા એટલે વરસાદ, પાણીનો વરસાદ વરસે ને અને વસંત રૂપ તણી રાણી. વસંત ઋતુ, અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે, બરાબર. વસંત ઋતુ એ રૂપની રાણી કહેવાય, કારણ કે વસંત ઋતુમાં ચારે બાજુ વૃક્ષ વનસ્પતિમાં પાનખર ઋતુ ચાલી જાય અને નવા નવા પર્ણો અંકુરિત થાય. આખા વર્ષમાં ક્યારેય ન ખીલે એવા કેસુડાના ફૂલો વસંત ઋતુમાં જ ખીલી ઉઠે અને હોળી ધૂળેટીનો તહેવાર આવે વસંત ઋતુમાં, બરાબર. તો વસંત ઋતુને ઋતુની રાણી કહી છે. ટાઢ શિયાળે, શિયાળો હોય અને ત્યારે ઠંડી લાગે. તાપ ઉનાળે, ઉનાળો હોય અને તાપ લાગે, ગરમી લાગે. ઋતુઓની કેવી લાણી, આ કેવી લાણી ભેટ સોગાદ આપણને ઈશ્વરે આપી છે. જીવન કેરા એટલે જીવનના, અમૃત જેવા, જળના મૂલ્ય અમૂલ્ય હો. શું કહે છે કે જીવનના અમૃત જેવા જળ એટલે પૃથ્વી ઉપર જે આપણને જળ મળ્યું છે એનું મૂલ્ય કેવું છે તો કે અમૃત જેવું અમૂલ્ય છે, બરાબર. ખ્યાલ આવે છે તમને?
ધરતી માતા ધાન્ય ઉગાડે. બીજું શું નિશાની છે? તો કે ધરતી માતા જે છે એ શું ઉગાડે છે? ધાન્ય એટલે કે અનાજ ઉગાડે છે. ધરતીમાં આપણે બી વાવીએ અને એમાંથી અનાજ ઉગી નીકળે. એ ઉપકાર અતુલ્ય હોય. શું કે છે? એ જે ઉપકાર છે ધરતી માતાનો એ કેવો છે? અતુલ્ય. એની તુલના કોઈની સાથે થઈ શકે એમ નથી. એક ધારું ને અણ અટકંતુ. શું કે છે? એક ધારું એટલે સતત અને અણ અટકંતુ એટલે અટક્યા વિના. અનંત આયોજન આવું. અનંત એટલે જેનો કોઈ અંત જ નથી. જ્યારથી શરૂ થયું છે ત્યારથી એવું કહી ન શકાય કે ક્યારે એનો અંત આવશે. રેગ્યુલર સૂરજ ચંદ્ર નિયમિત આવે છે. દરેકે દરેક સિઝન બરાબર રેગ્યુલર આવે છે. ધરતીમાંથી રેગ્યુલર અનાજ ઉત્પન્ન થાય છે. એટલે કે છે કે આવું એક ધારું અને અટક્યા વગરનું આયોજન ઈશ્વરનું કેવું અજબ પ્રકારનું છે. વિરાટની આંગણીએ છે નિત્ય નવું છે સર્જાવ્યું. વિરાટ આપણી ધરતી પૃથ્વી આખી દુનિયા વિશાળ છે અને એના આંગણામાં નિત્ય નવું એટલે હંમેશા કંઈક ને કંઈક નવું નવું સર્જાવ્યું છે. સર્જન થતું જ રહ્યું છે. અંતર્યામી એ ઈશ્વરની આ સહુ ઓળખાણ નથી. અંતર્યામી બરાબર એવા ઈશ્વરને કેવા ગયા છે? અંતર્યામી ગયા છે. એવા અંતર્યામી આ ઈશ્વરની આ જે દરેક વસ્તુનું અહીંયા વર્ણન કર્યું છે શું એ ઈશ્વરની ઓળખાણ નથી? બરાબર. પાય પડુના કહેશો કોદી. કવિ કહે છે કે હું તમારે પગે પડું છું. એવું ક્યારેય ન કહેશો કે ક્યાંય અહીં ભગવાન નથી. શું કહે છે? કે હું તમારે પગે પડું છું. તમે ક્યારેય એવું ના કહેશો કે ઈશ્વર અહીંયા ક્યાંય નથી. ઈશ્વર તો ચારો તરફ છે. પૃથ્વીના કણે કણમાં છે. ઓકે. તો અહીંયા જે બધું વર્ણન આપ્યું છે એ શું દર્શાવે છે? કે દરેકે દરેક અહીંયા જે વર્ણન આપ્યું છે એમાં ઈશ્વરના ઇંધણ છે જ. ઈશ્વર છે એની એ નિશાની છે, એની એ સાબિતી છે. બરાબર. તેથી જ કવિ કહે છે કે આટલી બધી સાબિતી ઓછી છે. હવે તમે એવું કહેશો નહીં કે ઈશ્વર ક્યાંય નથી. ઓકે. હવે આઈ હોપ કે તમને સમજાઈ ગઈ હશે. પોએમ ક્વેશ્ચન આન્સર તરફ આપણે આગળ વધીએ. પહેલો ક્વેશ્ચન કયો છે? સૂરજ ચંદ્ર કયું કાર્ય કરી રહ્યા છે? તો સૂરજ અને ચંદ્ર કયું કાર્ય કરી રહ્યા છે? તો રાત દિવસ સાંજ સવાર નિયમિત આવે છે અને જગને તેજ થકી બહેલાવે છે. ઓકે. તો એનું કાર્ય કરી રહ્યા છે. કોણ? સૂરજ અને ચંદ્ર. ઓકે. તો આન્સર શું આવશે? કે સૂરજ ચંદ્ર નિયમિત જગતને તેજ આપીને એને બહેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. આવી રીતે ઓન વર્ડ્સમાં આપણે આન્સર લખવાનું. પોએમની સીધી લાઈન આપણાથી કોપી ના થાય. ઓકે. સેકન્ડ છે કવિ ઋતુઓની કઈ કઈ વિશેષતાઓ રજૂ કરે છે? તો ઋતુઓની કઈ કઈ ખાસિયત અહીંયા રજૂ કરે છે તે આપણે વર્ણવવાનું છે. તો કઈ? તો કે ચોમાસામાં શું થાય? જલ વર્ષા એટલે વરસાદ આવે છે. પછી વસંત ઋતુ હોય તો શું થાય? તો કે વાતાવરણમાં તાજગી આવે છે, સુંદરતા છવાઈ જાય છે. ઓકે. ત્યાર પછી શિયાળો આવે તો ઠંડી વાય છે, ઉનાળો આવે તો તડકો પડે છે. બરાબર. તો આ શું છે? તો કે દરેકે દરેક ઋતુઓની વિશેષતા છે. ઓકે. તો એનો આન્સર આપણે કેવી રીતે લખશું? તો અહીંયા એવી રીતે લખશું કે કવિ ઋતુઓની વિશેષતાઓ રજૂ કરતા કહે છે કે ચોમાસામાં વરસાદ વરસે છે. તો પછી વસંત રૂપ તણી જાણી
વસંત ઋતુમાં સૃષ્ટિમાં સુંદરતા અથવા તો સૌંદર્ય એવું લખી શકાય, સુંદરતા ઠાલવે છે. ઓકે, પછી શું આવે છે? થર્ડ શિયાળો. શિયાળામાં ટાઢ એટલે કે ઠંડી પડે છે અને ઉનાળામાં તાપ પડે છે. આ શું થયું? ઋતુઓની વિશેષતા થઈ. ઓકે, સમજાયું? ત્યાર પછી થર્ડ છે ક્વેશ્ચન, મનુષ્યને મળતા જળને કવિ કેવા ગણાવે છે? કેવા ગણાવે છે? જુઓ અહીંયા, જીવન કેરા અમૃત જેવા જળના મૂલ્ય અમૂલ્ય હો. બરાબર? તો એનો આન્સર શું આવશે? મનુષ્યને મળતા જળને કવિ જીવનના અમૃત જેવા અમૂલ્ય, જેનું કોઈ મૂલ્ય નથી, કિંમત ન કરી શકાય એવું, બરાબર, કિંમતી, ખ્યાલ આવ્યો? અમૂલ્ય બનાવે છે. ફોર્થ વન, ઈશ્વરના આયોજનને કવિ કેવું કહે છે? ઈશ્વરનું જે આયોજન છે, પ્લાનિંગ, એને કવિ કેવું કહે છે? તો અહીંયા છે ને કે એક ધારુને અટકંતું અનંત આયોજન આવું. તો અહીંયા શું આવશે કે કવિ ઈશ્વરના આયોજનને એક ધારું અટકંતું અને અનંત કહે છે. ઓકે, ફિફ્થ વન, અંતે કવિ શું કહેવા માંગે છે? કાવ્યના અંતમાં કવિ શું કહેવા માંગે છે? કાવ્યના અંતમાં કવિ શું કહે છે? તો કાવ્યના અંતમાં કવિ કહેવા માંગે છે કે અંતે કવિ કહેવા માંગે છે કે હું પાય પડું છે ને એવું ક્યારેય કોઈ ના કહેશો. શું ના કહેશો? ક્યાંય અહીં ભગવાન નથી, કે ભગવાન અહીં ક્યાંય નથી. ઓકે, આ રીતે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાના હોય છે. આઈ હોપ કે તમને બરાબર સમજાઈ ગયું હશે. આપણે નિબંધનો એક બીજો પ્રકાર આજે જોશું, વિચાર વિસ્તાર. એને અર્થ વિસ્તાર પણ કહેવામાં આવે છે. વિચાર વિસ્તાર એટલે શું? પહેલા તો આપણે એ જોઈએ, સમજીએ. તો કોઈ પણ એક થોટ આપ્યો હોય, બરાબર, એ કોઈ એક પંક્તિ હોય અથવા તો બે પંક્તિઓ દ્વારા એ વિચાર દર્શાવવામાં આવ્યો હોય, એ વિચારના શબ્દે શબ્દને સમજવા માટે પહેલા પ્રયત્ન કરવાનો, એ અર્થને સમજવા માટે એ આપેલ પંક્તિઓને ધ્યાનથી 2 થી 3 વાર વાંચી લેવી, જેથી કરીને એ પંક્તિમાં શું કહેવા માંગે છે એ આપણે ખૂબ જ સરળતાથી સમજી શકીએ. વાંચી લીધા પછી એમાં શું કહેવા માંગે છે એ સમજી લીધા પછી આપણે વિચાર વિસ્તાર એટલે કે જે વિચાર આપ્યો છે તેનો વિસ્તાર કરવાનો છે. ઓકે, એને આપણે સમજાવવાનું છે અને સમજાવવી ત્યારે જ સરળતાથી આપણે સમજાવી શકીએ જ્યારે
એ વિષયને સમજાવવા માટે આપણે કોઈ કહેવત, રૂઢિપ્રયોગ કે કોઈક એક્ઝામ્પલ, એને રિલેટેડ કોઈક એક્ઝામ્પલ, દ્રષ્ટાંત, ઉદાહરણો આપણે આપીએ, જેથી કરીને વાંચનાર વ્યક્તિ સરળતાથી એમાં શું કહેવા માંગે છે એને સમજી શકે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. લખતી વખતે એને 3 સ્ટેપમાં લખવું જોઈએ, જેથી કરીને આપણે જે કંઈ પણ કહેવા માંગીએ છીએ તે સામેવાળા સુધી એક્ઝેક્ટ વેથી, પ્રોપર વેથી આપણે જઈ શકીએ, એમને સમજાવી શકીએ. તો પહેલું સ્ટેપ છે એનો અર્થ. બરાબર, એ પંક્તિમાં શું કહેવા માંગે છે તેના અર્થને, એનો મિનિંગ એકદમ ઇઝીલી, સાદી, સરળ અને ટૂંકી ભાષામાં આપણે એનો અર્થ દર્શાવવાનો છે. બીજું સ્ટેપ છે એની સમજૂતી, એટલે કે એનું એક્સપ્લેનેશન. જ્યારે આપણે એને સમજૂતીમાં દર્શાવીએ, જ્યારે આપણે એને એક્સપ્લેન કરીએ, ત્યારે એ પેરેગ્રાફમાં એને રિલેટેડ જુદા જુદા એક્ઝામ્પલ આપણે આપી શકીએ. અને થર્ડ સ્ટેપ છે એ છે એનો બોધ, એટલે કે એનું મોરલ. એમાંથી આપણને શું બોધપાઠ મળે છે, શું શીખવા મળે છે, બરાબર, એ એમાં દર્શાવવું જોઈએ. તો આ રીતે કરેલો વિચાર વિસ્તાર ખરેખર અસરકારક બની શકે છે. તો આજે આપણે એક વિચાર વિસ્તાર જોઈએ છે. સૂચના કંઈ આવી તમને આપેલી હોય કે નીચે આપેલ પંક્તિનો વિચાર વિસ્તાર કરો. બરાબર, હવે નીચે આપેલી પંક્તિ કઈ છે? તો આ બે પંક્તિ છે. ભણતા પંડિત નીપજે. ધ્યાનથી પહેલા વાંચવાનું છે. લખતા લહ્યો થાય. 4 ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. ઓકે, શું કે છે? ભણતા પંડિત નીપજે, લખતા લહ્યો થાય, 4 ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. સેકન્ડ લાઈન તો તમને ઇઝીલી સમજાઈ ગઈ હશે કે 4 ગામ ચાલતા રહેવાથી લાંબો પંથ હોય, પંથ એટલે કે રસ્તો, એ પસાર કરી શકાય છે, કાપી શકાય છે. બરાબર, ડિસ્ટન્સ આપણે કાપી શકીએ છીએ. બરાબર, થોડું થોડું ચાલતા રહેવાથી. પણ ભણતા પંડિત નીપજે. પંડિત એટલે શું? તો કે જ્ઞાની, વિદ્વાન માણસ. ભણતા, સતત ભણતા જ રહીએ તો આપણે વિદ્વાન બની શકીએ. બરાબર, લખતા લહ્યો થાય, અને લખતા જ રહીએ તો રિટન વર્કમાં આપણે એક્સપર્ટ થઈ જઈએ, એને લહ્યો કહેવાય. જે રિટન વર્કમાં એક્સપર્ટ હોય ને એને લહ્યો કહેવાય. બરાબર, તો સતત લખતા રહેવાથી શું બની શકાય? લહ્યો બની શકાય, એટલે કે લખવામાં નિપુણ બની શકાય, કુશળ બની શકાય. તો આ આપણે સમજાયું આના ઉપરથી. તો પહેલું જે સ્ટેપ છે અર્થ. તો જુઓ, મેં અહીંયા લખ્યું છે અર્થ કેવી રીતે મેં અહીંયા સમજાવ્યો છે કે સતત ભણવાથી વ્યક્તિ પંડિત બને છે. તમે એમ પણ લખી શકો કે સતત ભણતા રહેવાથી કોઈ પણ માણસ જ્ઞાની બની શકે છે. આ રીતે પણ તમે લખી શકો. લખતા લખતા લહ્યો બની શકાય છે, અને સતત લખતા રહેવાથી લહ્યો બની શકાય છે. એવી જ રીતે ચાલતા રહેવાથી પંથ કપાય છે. એવી રીતે જો આપણે થોડું થોડું ચાલતા રહીએ તો લોંગ ડિસ્ટન્સ પણ આપણે કાપી શકીએ છીએ. ઓકે, તો આ થયો એનો મીનિંગ. હવે આ જ વસ્તુને આપણે સમજાવવાનું છે. ઓકે, ઈઝી એટલા માટે છે કારણ કે ઓલરેડી અહીંયા એક્ઝામ્પલ આપી જ દીધા છે, એટલે એ જ એક્ઝામ્પલનો યુઝ કરીને આપણે આ વસ્તુને આપણે સમજાવવાની છે. તો સેકન્ડ સ્ટેપ આવ્યો એની સમજૂતી. પેરેગ્રાફ કરીને લખવાનું છે. તો આ પંક્તિ દ્વારા કવિ કહેવા માંગે છે કે જો આપણે પ્રયત્ન કરીએ ને તો સફળતા આપણને અચૂક મળે જ છે. શું કહેવા માંગ્યું છે? લખતા લખતા, ચાલતા ચાલતા, ભણતા ભણતા, આવું કહ્યું છે. એટલે એ શબ્દ શું બતાવે છે કે આપણે એફર્ટ્સ મૂકવાના છે. ઓકે, આપણે ટ્રાય કરતા રહેવાની છે. એટલે અહીંયા મેં શરૂઆત એવી રીતે લખ્યું છે કે આ પંક્તિ દ્વારા કવિ કહેવા માંગે છે
કે જો આપણે પ્રયત્ન કરતા જ રહીએ તો સફળતા આપણને અચૂક મળે જ છે. ઓકે, સક્સેસ આપણને મળે જ છે. આ વાત સમજાવવા માટે કવિએ અહીં પંડિત લોહિયા ના દ્રષ્ટાંત આપ્યા છે. કવિ કહે છે કે જો આપણે ભણવાનું સતત ચાલુ રાખીએ, કન્ટિન્યુઅસલી આપણે સ્ટડી કરતા રહીએ તો આપણે પંડિત એટલે કે વિદ્વાન અર્થાત જ્ઞાની બની શકીએ છીએ. એવી જ રીતે જો આપણે સતત લખતા રહીએ તો લખવામાં કુશળતા મેળવી શકાય છે. બરાબર, લખવામાં આપણે કુશળ એટલે કે લહ્યો બની શકાય. આપણે દૂર જવું હોય તો રોજ થોડું થોડું ચાલતા રહીએ તો આપણે આપણા લક્ષ્ય સુધી, આપણો જે ગોલ છે ત્યાં સુધી પહોંચી શકાય. આપણો જે ગોલ છે એને આપણે અચીવ કરી શકીએ. તો આ રીતે મેં એક્સપ્લેન કર્યું છે. થર્ડ જે સ્ટેપ છે એનો બોધ છે, એટલે કે એમાંથી આપણને શું શીખવા મળે છે એ મોરલ. તો અહીંયા મેં લખ્યું છે કે કોઈ પણ કાર્યમાં નિપુણતા મેળવવા માટે, એટલે કોઈ પણ વર્ક હોય, બરાબર, એ કામમાં આપણે જો એક્સપર્ટ બનવું હોય તો એના માટે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ધીરજ રાખી, વિથ પેશન્સ સતત પ્રયત્ન કરીએ, બરાબર, તો આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય જ છે. બરાબર, આપણને સિદ્ધિ મળે જ છે. આપણે ગોલ અચીવ કરી જ શકીએ છીએ, આપણે એક્સપર્ટ બની જ શકીએ છીએ. ઓકે, તો આ એનો મોરલ છે. ધ્યાનમાં રાખવું કે લગભગ 12 થી 15 લાઈનમાં તમારું આ એક્સપ્લેનેશન 3 સ્ટેપ થઈને કમ્પ્લીટ થવું જોઈએ. આ રીતે લખાયેલો અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર સામેવાળા ઉપર ખૂબ ગહેરી અસર ઉપજાવી શકે છે.